આ બધું એમ નામ સમજાયું છે નહીં, કારણ કે આપણને આપણી જ્યાં સુધી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી બધું બાપુ થકો છે, સમજી લેજો. મીરાબાઈ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હવે આને ઓળખવું આ કેવી રીતે? બધા વાર્તાઓ તો કરે છે, કેમ ઓળખવું? આપણે ભજન કરો ભજન કરો ભજન કરો, પણ કેવી રીતે કરવું? ઊંધા માથે થવું, કેમ થવું? એમ નામ સમજાયું નથી. એના માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને આ કોઈ શાન મળે નહીં. કોઈ યુનિવર્સિટીમાં, કોઈ કોલેજમાં, કોઈ નિશાળમાં કોઈ ભણાવતું નથી આ. પણ તમારા ખાતામાં કંઈક બેલેન્સ પડ્યું હોય, તમારા માતા પિતા કંઈક સંસ્કાર આપે, અને જો એવા સદગુરુ મહારાજનો બાપુ જો ભેટો થઈ જાય તો મેળ પડે એવું છે. બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. બુદ્ધિ અને વિજ્ઞાનથી બાપુ જો ઈશ્વર રીતતો હોય તો અખિલ બ્રહ્માંડના માલિકને જલાની ઝૂંપડીએ, વીરબાઈ સગાળસાની ઝૂંપડીએ, મોરધ્વજ રાજાની ઝૂંપડીએ, સીબી રાજાની ઝૂંપડીએ પૈસાથી નો આવી. ખોટી વાત છે. 32 ભાતના ભોજન મૂકી અને બાપુ વિદુરની ભાજી જો મારો નાથ જમતો હોય તો પ્રેમની વાત છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ભેરી ભૂદરા. પ્રેમથી જ પ્રેમેશ્વર પ્રગટ થાય છે. પણ એની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ આ કાંઈ શક્ય નથી. ગુરુ છે ને, ગુરુની બાપુ જરૂર પડે 100%. ગુ છે ને અંધકાર છે, રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં હજી આપણે 90% અંધારામાં જ છે. 10%નો થોડોક સુધારો થયો છે. અને આ 10%માં જો થોડુંક વધી જાય તો વાંધો ને, નગર આમ નામ 10%માં 10% વ્યા જાવ. 10% જ. અને જ્યાં સુધી પ્રકાશમાં નહીં આવે ત્યાં સુધી બાપુ ખબર જ નહીં પડે કે ગુરુ શું છે, શિષ્ય શું છે. માણસનો એક જ અવતાર એવો છે. 84 લાખ યોની છે, એમાં અવતાર માણસનો એક જ એવો છે કે બાપુ બધું બનાવી શકે. આ જેટલું દેખાય ને એટલું બધું માણાએ બનાવ્યું છે. આ જેટલું દેખાય એટલું કોઈ બીજો જીવ બનાવી નથી શકતો. તો માણસની બુદ્ધિ કેટલી? તો ઈશ્વરને મેળવવો એ કઈ મોટી વાત હતી, પણ કરવું નથી. મુદ્દો ઈ છે, હાલતું થવું નથી. મુંબઈ આપણે જોવું છે, મેળ ન પડે ભાઈ. મુંબઈનો રસ્તો બાપુ સદગુરુ બતાવે કે અહીંથી અહીં જાય, અહીંથી અહીં જાય તો વહેલું મોડું મુંબઈ આવે. પણ અહીં બેઠા બેઠા કહે મુંબઈ આવશે, મુંબઈ આવશે, બાપુ જિંદગીમાં ન આવે. એમ સદગુરુ કે ઈ શબ્દ ઉપર ભરોસો હોય. સતગુરુ છે ને, સતગુરુ આપડા ઈ 7મા ગુરુ છે. 7મા 6 ગુરુ આપણે ગયા પહેલા 1 2 3 4 5 6 પછી 7 આવે ને. સતગુરુ 7મા ગુરુ છે. પહેલો ગુરુ કયો છે? તમારો અને મારો બાપુ આ દુનિયામાં જન્મ આપે ને, જનેતા છે તમારી મારી જે માં છે. જોકે અત્યારે બાપુ મા બાપ જ કોઈને ગમતા નથી. મા બાપ ને કે આશ્રમમાં મૂકી આવો. બાપુ કોઈથી ગાડું ન હાલે જિંદગીમાં. જેને મથવું હોય ને મથજો. હું તો જાહેરમાં કહું છું, એક જીવતા જાગતા જો ભગવાન હોય, જીવતા જાગતા જો એનું મોઢું જોઈ અને આ જીવનમાં બાપુ આનંદ કરવાની જો એક ચીજ હોય, એ તમારા મારા માતા પિતા છે બાપુ. એને આશ્રમમાં મૂકી આવો. પછી બાપુ જિંદગીમાં કાંઈ રહે જ નહીં. બાપુ મથવું હોય ને મથી લેજો. પેલો ગુરુ છે ને એ જ આપણો માં છે, આપણી જનેતા છે. એ પેલો ગુરુ છે. આપણા પિતા છે ને એ બીજો ગુરુ છે. જન્મ થાય ને ત્યારે ગળોથી પાય ને 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન શીખવે એ 4થો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂકે ને 6થો ગુરુ છે. અને તારું મારું મટાડીને બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરીને દુનિયામાં પુગાડી દે ને, એને સદગુરુ કહેવાય. આપણે એક ગુરુના ઠેકાણા નથી. આપણે શું ગુરુની વાત કરી ભલે મને? અને ગુરુ ગોતવા ક્યાં લ્યો? આની કઈ દુકાન હોય? ક્યાંય મોંઘા મળે છે, સારા મળતા છે, ક્યાં ગોતવા? આખે આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ સુધી ડેરખા હોય, આપણે હાલ્યા જતા હોય હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર કર દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? એનું કામ નથી નારાયણ. પણ મહાપુરુષો કે છે તમારું જેથી ભજન પાકે, જે મહાપુરુષો તમને કે છે એ ભજન ના બાપુ રસ્તે હાલા જાઓ. પછી જેથી ભજન પાકે તેથી ધોળા લુગડામાં ક્યાંક આંગળી પકડનારો મળી જશે. ગોતવા જે કોઈ દી ક્યાંય નહીં મેળાવે. ગોતે છે, આખી દુનિયા ગોતે છે. ઘણા તો પૈસાથી ખરીદવા નીકળ્યા છે કે અમારું ભજન કરી નાખજો, 5 લાખ જોતા હોય 5 લાખ આપી દે. લો એમાં પતે, કારણ કે આ વિષય જ નથી.
પોતાને જ્યારે જાત મહેનત તમને, કારણ કે તમે ખાવ તો જ તમે ધરાવો, હું ખાવ તો હું ધરાવ, હું ખાવ ને તમને ભૂખ મટે એવું ન હોય. એની માટે તો બાપુ આપણે જ આપણી રીતે મહેનત કંઈક કરવી પડે. મહાપુરુષો એટલા જ માટે બાપુ વાણી રૂપી આપણને ઘણી બધી વાતો આપી છે. હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠીને બહેનોને ખાસ કહું, સારી જનેતા વગેરે બાપુ સારા સંતાન કોઈ દી નહીં થાય. સારી સંતાન, સારી માં એટલે હું રૂપાળીની વાત નથી કરતો, હું સંસ્કારની વાત કરું. સારી જનેતા વગેરે બાપુ કોઈ દી સારા સંતાન કોઈ દી જિંદગીમાં ન થાય. તો સારા સંતાન માટે શું કરવું જોઈએ બાપુ? સારા વિચારો હોય, સારી વાતો હોય, સારું કંઈક જ્ઞાન હોય, કંઈક સારા બાપુ બે વાતો કરતા આવડતી હોય ને એના કોઠે જ બાપુ શિવાજી મહારાણો જન્મે. બાકી ભાઈ હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે, ભગવાન પાદરો ગોદામમાંથી આપી દે દીકરો હારો, એમ નથી. પણ હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની, આપણા શાસ્ત્રોની શું તાકાત છે, કરવાની જરૂર આ છે. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી મત ગુમાવજે નૂર. બાપુ હારા દીકરા નો જણ. અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. ઇતિહાસ તમારે ખોલવાની છૂટ ને તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. ભાઈઓના કાંઈ નેઠા જ નથી. પણ અત્યારે મારી એક જ ભલામણ છે, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો ભલામણ એક જ કરું છું કે મા ને બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા ભગવાન બાપુ, તમે ભગવાન ને માતાજી ને પિતાજી ને બધું છે ને એ બધું પછી છે. પેલી મા ને પેલો બાપ છે. મા ને બાપ ને બાપુ બેઠે સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. મા ને બાપ બસ આને સાચવો, વ્યસન થી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો. બસ હું કોઈ નથી કહેતો કે માંડવા નાખો ને કથાયું કરો ને ભજન કરો ને મંદિર બનાવો ને પ્રતિષ્ઠાયું કરો ને, કાંઈ કરવાની જરૂર નથી. રામ અરે આપણી માં ને આપણા બાપ ને પગે લાગીને દુનિયામાં જાઓ. સવારમાં નીકળો બાપુ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. બાપુ લખવું હોય તો લખી લેજો. બાકી કોઈ દી બાપુ છે માના ને બાપના કાળજા જેને બાળ્યા છે ને એને બાપુ બંગલા હોય તો ભલે, ગાડીઓ હોય તો ભલે, મોટા પ્લેન ઉડાડતા હોય તો ભલે, એની અંદર બાપુ કોઈ દી શાંતિ ન મળે. માન બાપ જેવા બાપુ, હું તો મારે સતીશભાઈને અમે ઘરે આવ્યા પછી ખ્યાલ આવ્યો, એમના માતુશ્રી સ્વર્ગસ્થ થઈ ગયા, છતાંય આવું ભગીરથ કાર્યમાં પોતે સહભાગી થઈ અને કીધું, અને હું પણ રાજી થયો. ખરેખર માં આપણા 12 દિવસનો નિયમ છે. આપણું ગરુડ પુરાણ એવું કહે છે કે આત્મો નીકળે ને પછી 12 દિવસ સુધી અહીં ફરતો હોય, એની ચેતના છે ને અહીં ફરતી હોય. 12 દિવસ સુધી ધર્મરાજાના દરબાર ખોલતા નથી એવું કહે છે. તો એ માનો આત્મો બાપુ આજે આપણને બધાને નહીં જોતો હોય કે વાહ ખરેખર ધર્મનું કાર્ય કર્યું છે, ભગીરથ કાર્ય કર્યું છે. મારા સંતાનો એ બધાને આગળ હાલી ખવડાવવાનું, પીવડાવવાનું, રમવાનું, ઠેકવાનું, ભજનનું, આનંદનું, લોક ડાયરાનું. ખરેખર બાપુ એ માના આશીર્વાદ બાપુ તમારી મારી માથે એ અત્યારે આમ આમ ખમા 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 કરતી છે. માં ચેતના બાપુ તમારી મારી 12 દિવસ સુધી, 12 દિવસનો નિયમ એટલા માટે છે કે મા અને બાપે તમારી અને મારી માટે કાંઈક બાપુ સંઘર્ષ કર્યા હોય જીવનમાં. એટલે 12 દિવસનો એ નિયમ છે કે હું ગયા પછી મારા સંતાનો મારી પાછળ શું કરે છે. મેં એની માટે આટલું કર્યું, આટલા મકાન ને આટલો ધંધો ને આટલા પૈસા ને આટલું આ ને આટલું આ. મારી પાછળ કાંઈ કોઈ અબોલ જીવને કે કોઈ 5 નામ ભગવાનના કે ઈશ્વરના કાંઈ મારા સંતાનો કરે છે એ જોવા માટે જ બાપુ 12 દિવસ સુધી આત્મો બાપુ ફરતો હોય છે. અને આવા ભગીરથ કાર્ય જોવે ને બાપુ એ આત્માને સદગતિ મળે મળે ને મળે. સરસ કાર્ય આવા જ્યારે કરતા હોય ને ત્યારે બાપુ એ એવા સંતાનોને બાપુ દિલથી સલામ કરું છું. ખરેખર આવા સંતાનો તો બાપુ એવા મા બાપના જ્યારે સંસ્કાર મળે ને તારે, નકર છોકરો જ આડો ઉભો રહે, મારી માં હોય છે ને તમારે આવું કરવું છે, બધાય નડે. માં નો નડી હોય એની પ્રજા નડે. ખરેખર બાપુ ધન્યવાદ બાપુ. એવા સતીશભાઈ જેવા જ્યારે સંતાન, ખરેખર દિલથી સલામ કરું છું. ખાવું પીવું એ ભાગની વાત, મરી જવાનું છે એ વાતે પાકી છે. પણ એવા ભગીરથ કાર્ય કરતા કરતા બાપુ આ દુનિયા છોડી એટલે બાપુ કેવડો બાપુ એ આત્મો ભાગશાળી ગણાય
કેવો એ પવિત્ર આત્મા હોય છે. હું તો ખરેખર રાજી થયો, કારણ કે આ તો કહેવાય નહીં કોઈને, નકર તો ઘણા એમ કે અમારી માં મરી જઈને તમે રાજી થયા. એટલે રાજી થવા જેવું બાપુ મરવાનું તો છે જ. એમાં દાંત કાઢતા કાઢતા મરો, રોતા રોતા મરો. મરવાનું છે, એમાં કઈ હાલવાનું જ નથી. અહીંયા કોઈ વકીલ બકીલ કોઈ કાંઈ કેસ કોઈ લડતું જ નથી. અહીંયા પાત્રો ચુકાદો જ હોય, ઉપડ એટલે ઉપડવાનું જ હોય, એમાં બીજું કઈ આવતું જ નથી. પણ મરણ છે ને બાપુ અનિવાર્ય છે. બાપુ આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. એ 100%ની વાત છે. પણ જેટલું જીવાય એટલું આનંદ કરી લેવાની વાત છે, મોજ. કે મને તો એમ થાય ભલા મને જીવે એવું આવ્યું. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, અગર દોડે, વાતું થાય. શું બાપુ ઘટે છે આમ? તમે જુઓ આવા મકાન આપણા ગઈઢાય ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચારે એમાં આપણને મોટા કર્યા. બોલો અત્યારે તમે જુઓ તો વાહ 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 વાહ, આમ તમે જો જળો મળો થાય, આમ એડિયાને દીવા કરી કરીને મરી ગયા. અરે જીવે એવું આવ્યું છે ભલા મને. મને તો એમ થાય કાલ મરી જાય, જેટલું જીવાય એટલું મોજ કરો, કાંઈ વાતમાં છે જ નહીં. પાછી કોઈ વ્યવસ્થા નથી. ગમે એટલું ભેગું કર્યું હોય તો આઠાના ભેગા લઈ જાય એવી વ્યવસ્થા નથી. શું લેવા લોહી ઉકાળા કરવા દો? હિલોળા કરો ને, વાપરો ને, મોજ કરો ને, સારા ઠેકાણા આવા બોલ જીવને આપો, મોજ કરો. કાંઈ ભેગું તો આવવાનું જ નથી, કોઈ દેવાના નથી. લઈ જાય એવા ઘણા છે, પણ વ્યવસ્થા જ નથી. અમુક અમુક છોકરાને ખાવાય નથી રવા દે એવા, પણ એ વ્યવસ્થા જ નથી. હા, જે આ છે ને એ, અને આ બધું જેટલું છે ને એટલું આપણે ચોકીદાર છે ભાઈ, માલિક નથી કોઈ. માલિક હોય તો ભેગું આવે, માલિક નથી. આ તો રિટાયર થાય ને છોકરા આવે, છોકરા રિટાયર થાય એના છોકરા આવે. આ બધું નોકરી જેવું છે, આમાં બીજું વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે હવામાં ઉડે એવો સમય મળ્યો છે. આપણા છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું. એટલે જીવે એવું નથી. તો એ બધા રોવે જ છે, અમારી પાસે આ નથી, અમારી પાસે આ નથી. મરો નો હોય તો. અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા આપણા ગઈઢા. પગમાં સારું જોડું નથી જડ્યું, 2 ટાઈમ સારો રોટલો નથી જડ્યો. પણ બાપુ તોય નીતિ ન ચૂક્યા. અત્યારે તમને કહું મૂક્યાનો માર્ગ નથી, તારા નકરું જુઠ્ઠું જ બોલે. અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે મરો કઈ ન હોય તો. એમાં બાકી મોબાઈલ આવ્યો. આપણે હાલો ચા છો કે મુંબઈ છો, વંડી આડા ઉભા હોય. બોલો નકરા રાંગા મારે જૂઠું જૂઠું જૂઠું. પછી કે હું નડતું હોય છે. પછી દાણા જોર આવે, દાણા જોર આ મેળ પડે. કાંઈ જોર આવવાની જરૂર નથી. મને તો એમ થાય ભગવાનના 4 હાથ માથે છે કે અત્યારે આ દુનિયામાં આપણે જીવવી ભલા મને. પણ હવે જીવતા આપણને ન આવડે ના. નારદજી એકવાર કૃષ્ણ ભગવાનને કીધું, એ કે ભગવાન આ તમે બધી સંપત્તિ આટલી બધી આપી, પણ આ દુઃખી શું કામ કરો છો? કે આ માણસો દુઃખી કેમ છે? એ કે હું કોઈને દુઃખી કરતો નથી, એકાબીજાનું જોઈ નથી શકતા એટલે દુઃખી છે. એકાબીજાનું જોઈને જ દુઃખી થાય છે. બાકી મેં તો બધાને ગાડીઓ બંગલાને આપ્યું, હું ક્યાં કોઈને દુઃખી કરું? અને વાત એ સાચી નથી. કોકને સારી ગાડી હોય કે મારે જેથી મેળ આવશે, એટલે ભાઈ આવી જાય છે, શાંતિ રાખીને હું કામ ને લોહી બાળે. ઈ કમાય જેટલું પેલા એ વાત તો કઈ. કોઈ સારું બાપુ કોઈ જોઈ જ નથી શકતું. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે. હું તમને મોજ કરાવી, પણ એકાદ ભજનની વાણી લઈ લે. કારણ કે સદગુરુ જેટલા મહાપુરુષો થયા ને, બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા. સદગુરુ ચરણે જ બોલ્યા. કોઈ નથી કીધું દરબારના ચરણે, પટેલના ચરણે, ભરવાડના ચરણે, એમ કોઈ નથી બોલ્યું. સદગુરુના ચરણે. પછી સમાજ કોઈ બી હોય, સદગુરુ જેને મળ્યા અને આંગળી પકડી અને આ કાંઠે બાપુ બારવટીયો હોય, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, સતી તોરલ મળ્યા. આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે બાપુ આ દુનિયામાં પીર કરીને પૂજાવી દીધું. આ સદગુરુની તાકાત.